નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો 3 વર્ષ પહેલા કમો ખૂબ જ ફેમસ થયો હતો, પરંતુ હમણાં તે કોઈ પ્રોગ્રામમાં કે ક્યાંય દેખાતો નથી। તો મિત્રો એ વિશે દિવ્ય ભાસ્કરની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને જાણકારી લીધી હતી કે કમો હાલ શું કરે છે, તેને પ્રોગ્રામ મળે છે કે નહીં। ત્યારે કમાના પિતાએ જણાવ્યું હતું કે જ્યારે કમો ફેમસ થયો હતો ત્યારે તો તેને સળંગ પ્રોગ્રામ મળતા હતા, પરંતુ હાલ થોડા ઓછા થઈ ગયા છે। હાલ કમાને પ્રોગ્રામ તો મળે જ છે, પરંતુ મહિનામાં 1-2 પ્રોગ્રામ મળે છે। ત્યારે મિત્રો તેમને વાત કરતાં જણાવ્યું હતું કે કમાને કેટલી ફીસ મળે છે। ત્યારે તેમણે કહ્યું હતું કે કમાને 20 થી 35 હજાર એક પ્રોગ્રામના મળે છે। કમાનો પરિવાર કીર્તિદાન ગઢવીને ભગવાન માને છે, કેમ કે કીર્તિદાન ગઢવીના કારણે કમો સ્ટેજ પર પહોંચ્યો છે અને તેમને મોટા મોટા કલાકારો પણ કમાને પહેલાં મળવા આવતા હતા, ત્યારે એ જ લોકો તેને સ્ટેજ પર પ્રોગ્રામ માટે લઈ જતા હતા। ત્યારે અમુક વાર તો કમાને વિદેશ પણ લઈ ગયા છે। ત્યારે કીર્તિદાન ગઢવી એક દિવસ કમાને દુબઈના પ્રોગ્રામમાં લઈ ગયા હતા, જે ત્યાંનો શેખ હતો તેને કમાનો ડાન્સ ખૂબ જ ગમ્યો હતો। ત્યારે તેને ખુશ થઈ અને કમાને સોનાની જાડી ચેન આપી દીધી હતી। સાથે જ કમાના પિતાએ કહ્યું હતું કે કમો ઘરમાં કોઈની વાત માનતો નથી, પરંતુ જ્યારે કીર્તિદાનભાઈ કંઈક વાત કહે છે તો તે તરત માની લે છે। જ્યારે જિગ્નેશ કવિરાજનો પણ તેમના પર ફોન આવ્યો હતો અને તેમને કહ્યું હતું કે કમાને એક પિક્ચરમાં રોલ આપવાનો છે, ત્યારે તેમને કહ્યું હતું કે લઈ જાઓ કમાને। તો આવી રીતે મિત્રો કમો પ્રોગ્રામ તો કરતો જ હતો, સાથે હવે જિગ્નેશ કવિરાજની પિક્ચરમાં પણ તેને રોલ મળ્યો છે। તો મિત્રો તમારે કમા વિશે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે આટલું જ।